દેશી ન્યૂઝ વાત કરીશું તાપી જિલ્લાના સોનગઢ નગરની। આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને આ દેશમાં ખેડૂતોની હાલની પરિસ્થિતિ દયનીય હાલતમાં મુકાઈ ગઈ છે, કારણ કે યુરિયા ખાતરની અછત અને એ અછત તાપી જિલ્લાના ઠેકાણે જોવા મળી રહી છે, જેમાં ઉચ્છલ, સોનગઢ, વાલોડ, કુકરમુંડા, નિઝર, ડોલવણ તેમજ આસપાસના મઢી, માંડવી, બારડોલીમાં પણ આ પરિસ્થિતિ છે। ત્યારે હાલ સોનગઢની પરિસ્થિતિ જીજે દેશી ન્યૂઝના ચેનલ માધ્યમથી આપને જણાવીએ તો વડીલો, માતાઓ, બહેનો કોઈ પણ જાતની વ્યવસ્થા વગર પીવાના પાણીની વ્યવસ્થા હોય, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા હોય અને વરસતા વરસાદમાં અને અત્યારે કડકડતા તડકામાં ઘરમાં તમામ કામ પડતા મૂકીને આખો દિવસ અને ત્યારબાદ મોડી રાત સુધી લાઇનમાં ઊભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે જય જવાન જય કિસાનના નારા આ ખેડૂતોના હિતમાં એમની વ્યવસ્થા માટે કોઈ નક્કર પગલાં ઉઠાવે તે માટે હવે ખૂબ મોટો પ્રશ્ન છે। હાલની ખેડૂતોની પરિસ્થિતિ એવી થઈ છે કે વરસમાં એકવાર લેવાતો પાક હાલમાં યુરિયા ખાતરના અછતના કારણે આખા વર્ષની મહેનત તણાઈ ન જાય તેવા સમયમાં સ્થાનિક નેતાઓ, સ્થાનિક આગેવાનો ખેડૂતોના વહારે આવે અને ખેડૂતોને કોઈ પણ રીતે મદદરૂપ થાય તેવી અપેક્ષા આ ખેડૂતો રાખી રહ્યા છે। મિત્રો, આજે આપણે અહીંયા આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ ખાતે। સોનગઢ તાલુકાનું મુખ્ય મથક સોનગઢ શહેરમાં આજે જે પાછળ લાઈન જોઈ રહ્યા છો એ છે જગતનો તાત। આજે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાનના નારા સાથે ભારતમાં ખૂબ મોટા નારાઓ બોલવામાં આવશે, પણ એમાં કિસાન અત્યારે દુઃખી છે, એટલે કે ખેડૂત પુત્ર દુઃખી છે। ખેડૂત જે અનાજ ઉગાડે છે એ કમોસમી વરસાદની માર પણ સહન કરે છે, બિયારણોના ભાવ પણ સહન કરે છે, પણ આજે જે પ્રશ્ન છે એ છે યુરિયા ખાતરનો। અને યુરિયા ખાતરનો આજે પ્રશ્ન છે એક આખા જિલ્લામાં સતાવી રહ્યો છે અને આજે કંઈક સ્ટોક આવ્યો છે। આ પાછળ લાઈન જોઈ રહ્યા છો, એટલી મોટી લાઈન છે અને કેટલા સમયથી આવે છે આપણે એ પણ પૂછીશું। આપણે સીધા વાત કરવાની કોશિશ કરીશું। જી, આપનું નામ, તમારું નામ? જનકભાઈ। ક્યાંથી આવો છો આપ? તરસાડી। તરસાડીથી અહીંયા સોનગઢ આવ્યા છો। કેટલા વાગે તમે અહીંયા આવ્યા હતા? 2:30 વાગે, રાતના 2:30 વાગે। અમુક માણસો તો સાંજના 8 વાગ્યાના અહીંયા બેઠેલા છે। રાત્રે 8 વાગ્યાના બેઠા છે। અમુક કિસ્સાઓમાં એવું પણ બન્યું છે કે 2 દિવસથી લાઈનમાં છે, પરેશાન છે। કઈ કારણો જાણવા મળે કે આ જે ખાતર છે એની અછત કેમ છે? તો એ તો હવે ઉપરની જવાબદારી હું લેતા છે, હું નહીં, એ જવાબદારી એ લોકોએ આપવું પડે। અમે તો હું ખેડૂત માણસો છે, ગામડામાં રહીએ, કોણ પૂછવા વાળું છે કોણ નથી। બરાબર છે, પણ ક્યાંક ને ક્યાંક આટલી લાંબી લાઈનમાં લાગ્યા પછી ક્યાંક સ્ટોક ખૂટી જાય એવા પણ પ્રશ્નો બને છે। શું તમને જે ભાવ છે એ જ ભાવે મળે છે કે ઉપર કોઈ વધારાનો ભાવ લેવામાં આવે છે? હવે તો અમને અહીંયા શું ભાવ આપતા છે તે નથી ખબર। પહેલા અમે ઉનાળાની વાત છે એ સિઝનમાં 270 રૂપિયામાં ને ભાવને લીધેલો। અમુક એક ગુણ, 2 ગુણ જે મળતું હોય એ। આજે આપ તરસાડીથી જ્યારે આવો છો, ફક્ત તમારે ખેતીનું જ નથી જોવાનું, પશુપાલન જોવાનું હોય છે, ઘરે નિંદામણ જોવાનું હોય છે। એક આ મોટી આશાથી આખા વર્ષમાં એકવાર ખેતી થતી હોય ચોમાસાની, અને એ ચોમાસામાં પણ પશુપાલન કે નિંદામણ એ છોડીને આજે એક 2 દિવસ અહીંયા લાઈનમાં ઉભું રહેવું પડે છે। કેટલી તકલીફ પડે છે? અમુક જણાને 3 દિવસ થઈ ગયેલા છે। વિયારાથી માંડીને અહીંયા સુધી આવી ગયેલા છે, અહીંથી પાછા વિયારા સુધી પહોંચી ગયેલા છે માણસ। હવે ઘરેનું કામ જોવે કે પછી અહીંયા જોવાનું હોય, તો આગળ જે મળતું હતું એ હવે નથી મળતું। તો ક્યાંક ને ક્યાંક જગતનો તાત અને ખેડૂત પુત્ર અહીંયા ખૂબ દુઃખી છે। કારણ ઉપરની જે સિસ્ટમ છે આપણે એ પણ જાણવાની અહીંયા કોશિશ કરીશું। વિક્રેતા પાસે પણ જઈશું, બીજા ખેડૂતો સાથે પણ આપણે વાત કરીશું। આપણી સાથે ફક્ત ભાઈઓ જ નહીં પણ મહિલાઓ, અત્યારે વાત નીકળી હતી કે પશુપાલન છોડીને, બાળકોનું ભણતર છોડીને, પોતાનું ખેતીવાડી નિંદામણ છોડીને આજે છેક મોડી રાત્રેથી બહેનો પણ અહીંયા આવ્યા છે। આપણે એમની સાથે પણ વાત કરીશું। જી બેન, આપનું નામ? રંજીતાબેન રાકેશ, મીરકોટ આવ્યા છે, ઉચ્છલ તાલુકાથી મીરકોટથી અહીંયા આવ્યા છે। કેટલા વાગે રાત્રે આપ આવ્યા હતા? 3 વાગે। 3 વાગ્યા। અને આ લાંબી લાઈન છે, હજી તો ઘણી લાંબી પાછળ મહિલાઓની લાઈન। હું કેમેરામેન ને કહીશ કે પાછળ પણ બતાવે કે મસ્ત મોટી લાઈન મહિલાઓની છે। આજે ખેડૂત પુત્ર દુઃખી કેમ? ખેડૂત જ દુઃખી કેમ? જય જવાન જય કિસાનના નારા જ્યારે ચાલતા હોય તો આજે કિસાન આ પરિસ્થિતિમાં છે, લાઈનમાં છે।
શું લાગે છે તમને આજે ખાતર મળશે? યુરિયા ખાતર કેટલા દિવસથી આપ કોશિશ કરી રહ્યા છો આ ખાતર મેળવવા માટે? 4 દિવસ 4 દિવસથી. અને જો યુરિયા ખાતર તમારા જે તમે જે પાક ઉગવ્યો છો એને ન મળે તો શું થાય? નુકસાન થાય. તો આખા વર્ષમાં એકવાર ખેતી થતી હોય ને એને પણ જો સમયસર ખાતર ન મળે તો આખા વર્ષની મહેનત અને સાથે સાથે પરિશ્રમ કરેલો પરિશ્રમ ને પૈસાનું પણ વ્યર્થ જાય અને ખેતીવાડીને નુકસાન પહોંચે. એક બેન બીજા પણ જોડાયા છે. બેન, આપનું નામ? સુનિતાબેન આપ કયા ગામથી આવ્યા છો? ડોસવાડાથી આવ્યા છો. અને કેટલા વાગ્યાથી તમે લાઈનમાં ઉભા છો? 4 વાગે. 4 વાગ્યાથી. ઘરે ખેતીવાડી પશુપાલન પણ હશે? હા છે. એ છોડીને તમે આવ્યા છો? હા, છોડીને આવ્યા. અને કેટલા દિવસથી આ તમે ટ્રાય કરી રહ્યા છો, કોશિશ કરી રહ્યા છો એ ખાતર મેળવવા માટે? 5. અચ્છા, કોઈ એવું તમને સરકાર તરફથી કે તંત્ર તરફથી એવી કોઈ જાણ છે કે આ ખાતરની અછત કેમ છે, આની કમી કેમ છે? અમે 4-5 દિવસ ફરતા છે પણ આજે ની કાલે એમ કહી દઈએ એટલે પછી 6 વાગ્યા લોકો અહીંયા ઉભા રહેતા છે, પછી અમે ઘરે ના જતા છે. તો આજે પરિસ્થિતિ આ છે કે આધાર કાર્ડની લાઈન હોય, આવકના દાખલાની લાઈન હોય, જાતિના દાખલાની લાઈન હોય, જન્મના દાખલાના સુધારાની લાઈન હોય, તો શું ગરીબ જનતા આ રીતે લાઈનમાં જ રહેશે? છેલ્લે ખાતર છે એના માટે પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે. તો આ હકીકત તાપી જિલ્લાના ખેડૂતોની છે. જોઈએ છે કે આમના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવે છે. છેલ્લા ઘણા સમયથી જે પ્રશ્ન ચાલી રહ્યો છે યુરિયા ખાતરની અછત, આપ જોઈ શકો છો કે પાછળ ટ્રક આવી ચૂકી છે અને સ્ટોક સીમિત સ્ટોક આવતો હોય, એની સામે માંગ ઘણી બધી હોય. આપણી સાથે વિક્રેતા જોડાયા છે, આપણે એમની સાથે સીધી વાત કરીશું. જી, આપનું નામ? મારું નામ ભૌતિક ગાજીપુરા. શું પ્રશ્નો છે ને શું કારણસર અછત સર્જાઈ રહી છે? હવે ઉપરથી જેમ સપ્લાય આવે ખાતરની એ રીતના અમે બધા ખેડૂતને પહોંચી વળે એમ એક બેગ આપીને પૂરું કરીએ છીએ. આપ પણ એ સ્વીકારો છો કે જે માંગ છે એની સામે ખાતરની અછત છે? હા, ઓછી છે. ક્યાંક આ મુદ્દાઓ પર છેક વિધાનસભા સુધી ગાજ્યો, સરકારશ્રીએ સ્પેશિયલ આદેશ પણ કર્યા, યુરિયા ખાતરની માંગને પહોંચી વળવા વધારાનો સ્ટોક પણ મોકલ્યો, તો એ સ્ટોક કેમ ખેડૂત સુધી પહોંચી નથી ગયો? તો આપણે એ જાણવાની કોશિશ કરીશું કે અછતનું કારણ શું કારણ હોઈ શકે? ઉપરથી સપ્લાય થોડીક ધીમી છે એના કારણે આ અછત સર્જાય એવું લાગે છે અમને. આપને શું લાગે છે કે આ જે માંગ છે થોડાક દિવસોમાં એમને જે પાક હોય છે ત્યાં સુધી ખાતર પહોંચાડવાનું હોય છે, તો એ સમયસર એ ખાતર પહોંચશે ખરો? આના પછી સ્ટોક વધશે ખરો કે કેમ? હવે સરકારશ્રી ઉપરથી માલ તો મોકલે જ છે, એ પ્રમાણે સપ્લાય ધીમી સપ્લાય શરૂ છે, એના કારણે આવે તો બધાને પૂરું પડી જાય એવી આશા છે અમને. વિક્રેતા તરીકે માનવતાની દ્રષ્ટિએ જોઈએ તો બહેનો રાત્રે 2 વાગે કે એના અગાઉથી રાત્રે 12 વાગ્યાથી આવીને ઓટલે ઊંઘે છે, કોઈ વ્યવસ્થા નથી. ઉપરથી વરસાદ પણ પડતો હોય, તાપ પણ પડતો હોય, ખાવા પીવાની કોઈ વ્યવસ્થા ન હોય, પશુપાલન ઘરે મૂકીને આવ્યા હોય, તો એ તમારી સામે ભોગવે છે. આપ પણ જોતા હશો આ બધું. એ વાતનું દુઃખ તો અમને બહુ છે, પણ હવે ઉપરથી સપ્લાય ઓછી છે તો અમે શું કરીએ કે એમાં એવું બધું છે. અને ગાડી આવેલી છે તો બધાને પહોંચી વળે એમ એક બેગ બધાને આપીને પહોંચતું કરીએ છીએ. તો વિક્રેતાનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જે માંગ છે એની સામે સપ્લાય ધીમી છે અને જે એમની સગવડ છે એ રીતે એક બેગ પણ છેલ્લે ખેડૂતને આપવાની વાત છે. પણ ક્યાંક જોઈએ છે આપણે સ્થળ પર જોયું તો ક્યાંક ને ક્યાંક ખેડૂત દુઃખી પણ થઈ રહ્યો છે. ચોક્કસથી આ વાત પણ નકારી શકાય તેવી નથી. આપણી સાથે વાત કરવા અહીંયા એક વડીલ છે, એમની સાથે વાત કરીશું. હજી વડીલ, શું કહો છો? હા, મેં 1 મહિનાથી ફાફા મારી છે અને કોઈ પણ જગ્યા અમને મળતું મળી છે તો બારડોલી સાહેબ તપાસ કોઈ જગ્યા અમને મળતું નથી. કારણો કોઈ એવા જણાવવામાં આવે છે? કારણ કે વિક્રેતાનો આપણે સંપર્ક કર્યો પણ એમની પાસે કોઈ કારણો નથી. તમને એવા કોઈ કારણો જણાવવામાં આવે છે કે કેમ નથી મળતું ખાતર? આ છે ને બધા છે ને રાતના 2 ટેમ્પા અહીંયા પેલા સ્કૂલના બાજુમાંથી 2 ટેમ્પા ભરીને નીકળી ગયેલા, ત્યાં બી નાટેલા, ત્યાં બી નથી મળ્યું. એટલે અહીંયા હાંજના બી છે લોકો ત્યારે નથી મળ્યું બીજાને. 1 મહિનાથી આપ કહી રહ્યા છો કે આ તકલીફ છે? 1 મહિનો પૂરો થઈ ગયો. હવે પાક બી છે ને આમાં નાખવાથી બી ફાયદો નહીં થાય એવું થઈ ગયો. 2 રસ્તા પૂરા થઈ જાય એટલે ટાઈમ પર તો મળતું જ નથી, તો શું કરવાનું પછી? આટલો ખર્ચો કરીને હજારો રૂપિયા ખર્ચો કરીને કઈ બી ખેતી ફેલ થઈ જાય અમારે. તો ક્યાંક અતિશય વરસાદ હોય તો પણ તકલીફ. અત્યારે થોડોક વરસાદ ખેંચ્યો છે એના કારણે પણ બાજુમાં કંઈક વાત કરી રહ્યા છે. શું કારણો હોઈ શકે એમ? લગભગ 2 નંબરમાં આપી દેતા હું કે કઈ ખબર નથી પડતી. રાત્રે હો 2 નાઈટ હો રોકાયેલા છે માણસ.
પણ તોય છતાં મળતું નથી. હવે લાંબી લાઈન તો જો ખાધા વગરનું ભેંસ ચારું પાણી કરવાનું તો એ બધું રહેવા દે ને લોકો અહીંયા આટા મારે છે. હા રાત્રે અહીંયા જ બબ્બે રાતો રહેલા છે. પીપળકુવા ખરું ને ત્યાં આવે ને એમાં તો 2 દિવસ ત્યાં રોકાયા લાઈનમાં પણ નથી મળ્યું. હમણાં કેટલા જલ્દી આવ્યા તો એ આટલી લાંબી લાઈન રાતના 3-4 વાગ્યાના અહીંયા ઉભા છે તો એ હજુ નંબર નથી લાગ્યો. 1 વાગ્યાના. હા 1 વાગ્યાના ઉભા છે. તો ક્યાંક આના જે લાગતા વળગતા અધિકારી છે એમનું પણ ધ્યાન અહીંયા જવું જોઈએ. ખેડૂત ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યો છે. ક્યાંક એવા પણ આક્ષેપ લાગી રહ્યા છે કે ખાતરના 2 નંબરી ક્યાંક બીજે પાછલા દરવાજે 2 નંબરે ખાતર પણ જતું રહેતું હોય એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. પણ સરવાળે ખેડૂત દુઃખી છે એ ચોક્કસથી અહીંયા દેખાઈ રહ્યું છે. સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશ માળી, વોઇસ ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ, તાપી.